હે ભાઈ મેં સાંભળ્યું કે તું વ્યાજ વટાનું કરસ હા ભાઈ, ઈ તો મારો ધંધો હે. તો મને આપને ભાઈ 10 લાખ રૂપિયા 10 દિવસ પૂરતા. આલે આમાં 10 લાખ રૂપિયા હે પૂરેપૂરા. ઓકે ભાઈ કેટલું વ્યાજ દેવાનું 10 દિવસનું? તું તો મારો ભાઈબંધ હો, તારી પાસેથી થોડું વ્યાજ લેવાય. અરે ના ના ભાઈ એમ નો હાલે, ધંધામાં શરમ નો રાખાય. લઈ જાને ભાઈ હવે. હું જાઉં તને તારા પૈસા 10 દિવસ પછી મળી જાહે. કાઈ વાંધો નહીં ભાઈ. હાલો બોલ ભાઈ. તે મને 10 દિવસ પહેલા પૈસા આપ્યા હતા ને એ તારા પૈસા ઘરે આવીને પાછા લઈ જા. હાલ ભાઈ, તારા ઘરે આવું, પૈસા લઈ જાવ. આલિયા ભાઈ તમારા પૈસા કેટલા હે? 20 લાખ રૂપિયા. ભલે ભાઈ હાલો હું જાઉં. એ આવજો. હાલે ભાઈ તારા 10 લાખ રૂપિયા. ભાઈ ઈ બધું તો વાંધો નહીં, પણ ઓલું કોણ હતું? ઈ ભાઈ પૈસા ડબલ કરે છે. તે મને જે 10 લાખ રૂપિયા આપ્યા હતા ને 10 દિવસ પહેલા, પછી મેં ઈ ભાઈને આપ્યા, પછી ઈ ભાઈ મને ડબલ કરીને 20 લાખ રૂપિયા આપ્યા. મારે પૈસા ડબલ કરાવવા હે, હાલે કરાવી દે ને. થઈ જાય ભાઈ તારા પૈસા ડબલ, પણ મારું 1 લાખ રૂપિયા કમિશન થાહે. અરે ભાઈ, મેં તને પૈસા આપ્યા ત્યારે મેં તો તારું વ્યાજ નતું લીધું. એલા ભાઈ તું તારા ધંધામાં શરમ રાખેસ, પણ હું નથી રાખતો. નથી કરવા મારે ડબલ. તો કાઈ નહીં ને, અને ધંધામાં શરમ કોઈ દી રાખતા નહીં તમે એવો.